મુન્દ્રા તાલુકાના સાડવ તાલુકા પંચાયત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર શ્રીમતી આશાબેન કમલેશભાઈ ગઢવીને ચૂંટણી પ્રચાર દરમિયાન ગામે ગામથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પ્રચારના ભાગરૂપે વિસ્તારમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા। આ રેલી સાડવ તાલુકા પંચાયત વિસ્તારના વિવિધ ગામોમાંથી પસાર થઈ હતી। શેખડિયા, મંગરા, સાડવ, ભોરારા અને સોઢા કેમ્પ સહિતના ગામોમાંથી પસાર થતી રેલી દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગામ લોકોએ આશાબેન ગઢવી અને ભાજપના કાર્યકરોનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું। અનેક જગ્યાએ લોકો દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન ભાજપના કાર્યકરો દ્વારા પક્ષના નારા સાથે પ્રચાર કરવામાં આવ્યો હતો અને વિકાસના મુદ્દાઓ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને વડીલો પણ આ રેલીમાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો હતો। આ રેલી દરમિયાન તમામ કાર્યકરો અને સ્થાનિક લોકો રવેચી માતાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ રેલી સાડવ ગામે આવેલ ભાજપ કાર્યાલય ખાતે પહોંચી પૂર્ણાહુતિ પામી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામોમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને લોકો તરફથી આશાબેન ગઢવીને સારો પ્રતિસાદ મળતા ભાજપના કાર્યકરોમાં પણ ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। અમે આજે રેલીમાં સાડવ ચોકડીથી કરી શેખડિયાથી સાડવ, સાડવથી મંગરા, મંગરાથી ભોરારા, ભોરારાથી રવેચીનગર। આમ 4 ગામ છે અને રવેચીનગર 1 કિલોમીટર દૂર છે। ભોરારા જોડાયેલું છે। 4 ગામમાં બાઇક અને 4 વ્હીલર રેલી કરી અને 4 ગામમાં 18 વર્ણમાંથી અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને વિશ્વાસ છે કે ગામ લોકો અમારી સાથે રહી, ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને અમને જીતાડશે એવો વિશ્વાસ છે। આજે અમારા તાલુકા પંચાયત સાડવ 15ની સીટમાં તિલકસિંહભાઈ ગોફલ જે જિલ્લા પંચાયતના ઉમેદવાર છે તે પણ સાથે જોડાયેલા હતા। 4 ગામમાં એ પણ સાથે હતા। એમનો પણ બહુ બધા ગામમાં વર્ચસ્વ છે, માન છે અને એમના સમર્થનમાં ઘણા લોકો છે, ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં છે અને વ્યક્તિગત સંબંધો પણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કામ આવતા હોય છે। એટલે અમને વિશ્વાસ છે કે અમે જંગી બહુમતીથી સાડવ સીટ અને ભદ્રેસર જિલ્લા પંચાયત સીટ જીતશું। ભારતીય જનતા પાર્ટી તરફથી મુન્દ્રા તાલુકા પંચાયતની સાડવ બેઠક જે સામાન્ય સ્ત્રી માટે અનામત છે એ શેખડિયા ગામના પૂર્વ સરપંચ ભાઈ શ્રી કમલેશભાઈ ગઢવીના ધર્મપત્ની બેન શ્રી આશાબેન ગઢવીને જે ટિકિટ ફાળવવામાં આવી છે એના ચૂંટણી પ્રચારાર્થે આજે શેખડિયા, સાડવ, મંગરા, ભોરારા અને રવેચીનગર એમ 5 ગામોનો પ્રવાસ બાઇક રેલી દ્વારા કરવામાં આવ્યો। લગભગ 250થી 300ની સંખ્યામાં બાઇકો અને 40થી 50 જેટલી 4 વ્હીલ કાર સાથે આજે 5 ગામનો પ્રવાસ કર્યો અને 5 ગામના પ્રવાસ દરમિયાન બધા જ સમાજો સાથે અમારો લોકસંપર્ક થયો। એ લોકસંપર્કમાં બધા જ સમાજો એકી અવાજે કહ્યું કે કમલેશ ગઢવીને જંગી બહુમતીથી અમે જીતાડશું। કમલેશભાઈ ગઢવીને લોકચાહના જે 5 ગામમાં છે એનું કારણ કે એમણે શેખડિયા, સાડવ અને મંગરાના જ્યારે ભૂતપૂર્વ સરપંચ હતા ત્યારે એમણે જે કામગીરી કરી છે, કોરોના કાળ, લંપી વાયરસ, વાવાઝોડા જેવા જે કુદરતી આફતો આવી તેમાં કમલેશભાઈની જે કામગીરી છે અને આ વિસ્તારમાં કમલેશભાઈને 108 તરીકેનું બિરુદ મળ્યું છે। અડધી રાતનો હોંકારો કમલેશભાઈ કહી શકાય। એટલે કમલેશભાઈની જે લોકચાહના છે એને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને યુવાનોની જે મહેનત છે અમને પૂરેપૂરો વિશ્વાસ છે। આજે અમે છેલ્લા 8 દિવસથી બધા જ ગામોના પ્રવાસમાં ફરીએ છીએ। મહેશ્વરી સમાજ હોય, ચારણ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, જોગી સમાજ હોય, મિસ્ત્રી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, બધા જ સમાજોનો અમને પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે અને બધા ખભે ખભા મિલાવી, કારણ કે કમલેશભાઈ કોઈ નાતી, જાતિ, ભેદભાવ, ધર્મ, પંથથી અલગ માણસ છે। એમને કોઈ ધર્મ, જાતિ, પાતિ, ભેદભાવ એના ભેદભાવ વગર બધા સમાજોને સાથે રાખી અને એક કોમી એકતાના પ્રતીક તરીકે કમલેશભાઈ જે કાર્ય કરી રહ્યા છે એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે બધા જ સમાજો સાથે મળી અને આગામી 26 તારીખની જે ચૂંટણી થવાની છે એમાં બેન શ્રી આશાબેન કમલેશભાઈ ગઢવીના કમળના નિશાન ઉપર જંગી બહુમતીથી કમળને મત આપશે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે। આ 4 ગામના આગેવાનો અને બધા જ સમાજોને અમને પૂરેપૂરો વિશ્વાસ આપ્યો છે કે આગામી 26 તારીખે બેન શ્રી આશાબેન કમલેશભાઈ ગઢવીને જંગી બહુમતીથી જીતાડશે।